જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો. દિલ્હીમાં નવા નિયુક્ત થયેલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમના કાર્યાલયનો કાર્યભાર સંભાળ્યો. 1988ની બેચના IAS અધિકારી જ્ઞાનેશ કુમાર, જે હાલમાં ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા, હવે દેશના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. તેમનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2025 થી 26 જાન્યુઆરી 2029 સુધી રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર દેશની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે જવાબદાર રહેશે. તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે દેશમાં આગામી સામાન્ય ચૂંટણીની તૈયારી ચાલી રહી છે અને તેમની ભૂમિકા નિર્વચન મહત્વની રહેશે. જ્ઞાનેશ કુમારે અગાઉ વિવિધ મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં વિવિધ જવાબદારીઓનો સમાવેશ થાય છે. તેમનો વ્યાપક અનુભવ અને કુશળતા ચૂંટણી પ્રણાલીને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે ઉપયોગી સાબિત થશે. તેમની નિમણૂક બાદ જ્ઞાનેશ કુમારે દેશના મતદારોને નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીના ઉપયોગને વધારવા અને મતદાન પ્રણાલીને વધુ સુગમ બનાવવા માટે પ્રયત્નો કરવાની યોજના જાહેર કરી છે.